જિજ્ઞાસાબેન, જીતુભાઈ અને મનીષાબેન. કસ્તુરી તિલક લલાટ પટલે વ્રસ્ત સ્થલે કૌસ્તભ નાસાગ્રે વર મુક્તિકં કરતલે વેણુ કરે કંકણં સર્વાંગે હરિચંદनं સુલલિतं કંઠે ચ મુક્તાવલી ગોપાલ શ્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી ગોપાલ ચૂડામણી પૂજન કરીએ આજે ધર્મ ગોવર્ધન
નથી લાગ્યો? હે? થાક લાગ્યો છે? કામ કરીને નહીં હો, જન્મ અને મરણ હે ઈ 84 યોનીમાં આપણે ફેરા ફરીને થાકી ગયા છીએ. એ થાકને ઉતારવા માટે આ ભગવાનની કથાનું આપણે પાન કરવાનું હોય હે કે જ્યારે આપણે ભગવાનના લીલા ચરિત્રની કથાનું શ્રવણ કરીએ ત્યારે જે જન્મનો થાક છે જીવનો હે એ ઉતરી જતો હોય છે. એ થાક ઉતારવા માટે બેનો આપણે અત્યારે એકત્રિત થયા છીએ હે. તો સરસ મજાનો આપણા પરમ પૂજ્ય અખંડ સૌભાગ્યવંતા લક્ષ્મી સ્વરૂપા ગાદીવાળા શ્રી તેમની શુભ આજ્ઞા અને આશીર્વાદથી તથા આ યજમાન પરિવાર તથા સમગ્ર સાણંદ મહિલા મંડળ એમના શુભ સંકલ્પથી આ ત્રિનાત્મિક કથા એનો આજ પહેલો દિવસ અને આજના કથાના વક્તા છે સાંખ્યોગી મીનાબા. એ પોતાની સુમધુર શૈલીમાં આપણને કથાનું રસપાન કરાવશે. તો બેનો શાંતિથી ભગવાનની કથા સાંભળજો કે કથા સાંભળવી એ આપણા જીવનનો એક મહામૂલ્ય અવસર ખેરીને પણ પહેરાવી દો અને પછી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો. ત્યારબાદ આપણે કથાનું શ્રવણ કરશું બેન. પછી કોઈ પ્રકારનો ડિસ્ટર્બ કથામાં થવો જોઈએ નહીં. જેટલી વાર તમે બેસો એટલી વાર શાંતિથી ભગવાનની કથા वटाशपत्र
ધીરે ધીરે ધાનને હલાવજો. જો કરશો કે તળિયે જો ટકોર થાય છે તો માટીનું ઠામ છે તે ફૂટી જાય છે. ફૂટી જાય તો શું થાય? નવું લાવવું પડે ને. પહેલા તો માટીના વાસણ હતા, કેટલા જાળવી જાળવીને વાપરવા પડે. અત્યારે કાચના વાસણ વાપરો કે માટીના વાપરો, બે બરાબર હાથમાંથી અને એટલું સારું કે માટીનું વાસણ ફૂટે તો કંઈ થાય તો નહીં, કાચનું વાસણ ફૂટે તો પગે ફાડે. પગમાં વાગી જાય તો શું થાય? જતનભાઈ ભેંસોને ભાગોળે મૂકી અને પાછા આવે છે. પાછા આવે એટલે મહારાજ જતનભાઈ કહે કે તારું દાન ચડ્યું નહીં. જો જતનભાઈ કહે કે ચડ્યું કે ન ચડ્યું, મારું દાન પ્રસાદીનું થઈ ગયું. ચડવું ન ચડવું કઈ કામ નથી, પણ આજ મારું દાન પ્રસાદીનું થઈ ગયું. પછી જતનભાઈ મહારાજને જમાડ્યા અને પોતે જમ્યા અને પછી મહારાજને ઢોલિયા પર બિરાજમાન કરી અને બેઠા છે. બેઠા છે ને તો અચાનક જતનબાને એના દીકરા ધામમાં વહી ગયા હતા ને યાદ આવી ગયા. યાદ આવી ગયા એટલે એના દીકરાને સંભાળીને રડવા માંડ્યા. અને મહારાજ સાના રાખે પણ સાના રે નહીં. હે ધરે દાસા મારે ગાયા મારા સદા સંગે હાથ બાહ સારા. હે ધરે દાસ મારે ગાય માર સતસંગી હતો બહુ સાર. હે ગુણ સંભાળે છે દીન રેણા કે તાયા સોડાયા વ્યાજનેરા. હે ગુણ સંભાળે છે દીન રેણા કે કાયા સુડાયા વ્યાજે નેણા. એનો હસત મધરો પાડો અરે રે હારે ક્યારે હું પાડો. દીકરાને યાદ કરી કે મારો દીકરો આવો હતો અને કેટલો રૂપાળો હતો અને હસતું મૂકતું હતું, હવે હું ક્યારે પાડ એમ કરી કોક મૂકીને એટલા રડે પણ મહારાજ છાના રાખે પણ છાના રે નહીં. મહારાજ કે કંઈક નવું છે એટલે મારે કરવું પડશે તો જ આ છાના રહેશે. પછી મહારાજ શું કર્યું? પલંગે જે અઠાપારા મેસા માથે ઓઢયો બધાઈ ખેસા. પલંગેથી ઉઠ્યા પરમેશા માટે ઓઢ્યો માથાઈ ખેસા. હે બેટા જતનબાઈના સામે ભોગા
પાછા આવવાના નથી, છાના રહી જાઓ. એમ કરીને પરાને ખેંચી અને મહારાજ મુખાને ઉગાડ કર્યું. અને પછી શું કે મારા દીકરાને તમે લઈ ગયા એટલે મને કે યાદ આવ્યું એટલે હું રેડી, પણ મેં કેમ તમારા સાધુ લીધા કઈ કે તમે અમારા ભેગા રોયા? મહારાજ આવું છે એટલે શા માટે કર્યું? ઘણા પ્રયત્ન કર્યા છાના રાખવાના, પણ જતનબા છાના રહ્યા નહીં. એટલે મહારાજ કે કઈક ચરિત્ર કરું તો જતનભાઈ પોતાનું રોવાનું બંધ રાખી મહારાજે છાના રાખવા માંડ્યા. પણ મહારાજ છાના ન રહ્યા. કેવું ચરિત્ર, કેવા ચરિત્ર, કેવા ભક્તોના ભાવ મહારાજ પૂરા કરે. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન આ લોકમાં આવી અને આવા સામાન્ય માણસનો ભાવ પૂરા કરે. વિચાર કરો, એમના કેટલા પુણ્ય, કેટલા ભાગ્ય હશે તે મહારાજ એમના ખંભા પર માથું રાખી રડ્યા. વિચાર કરો, આવી મૂર્તિ યાદ રાખજો. મહારાજ જતનબાના ખંભે માથું રાખી અને રેડાનું જતનબાનો ખંભો પલાળી દીધો આખો. એટલે આવા મહારાજ ચરિત્રો કરે છે પોતાના ભક્તોના ભાવ પૂરા કરવા. એક વખત એટલી વાર મોટા લાગે તો કે એનું આ નો થાય સાધન જીવન કે બસ પોતાની બંદગી કરી નાખે. પોતાની બંદગી કરલો તો અમર બની જશે. તો એના એ અંદર એટલું લશ્કર મૂકી અને પોતે અર્થી પહેરી અને વધાવી લઈશું. ત્યારબાદ આપણે કથાની પૂર્ણાહુતિની આરતી તથા ઠાકોરજીની આરતી તથા દીપમાળા એ બધું સાથે કરવું છે. પણ તે પહેલા એક જાહેરાત છે કે અત્રે કરવો છે. તો જે માર્ગે માર્ગે જો આપણે ચાલશું તો આપણા જીવનો પણ મોક્ષ થઈ જશે. બેનો ઠાકોરજી ત્યાં સુધી કોઈ બહેનોને ઊભા નથી થવાનું.
એમને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપશું. એમના જે દીકરા અને વહુ પણ એટલા ધાર્મિક. એમને એમ કીધું કે કોઈ પણ ખર્ચો તમારો નહીં, બધો જ અમારો 3 દિવસનો. આપણે એમને ખૂબ ખૂબ અભિનંદન આપશું, એમને તાળીઓથી વધાવશું. અને એ ઉપરાંત અમે એવું નક્કી કરીશું કે આપણા જે સત્સંગી બહેનો હોય, ભાઈઓ હોય, બહેનોને બધાને આપણે એમનું સન્માન કરવું છે. કે આપણે સન્માન અમે સરપ્રાઈઝ રાખીશું કે સન્માન આપણે બધી બહેનો જે સત્સંગી આવે છે મંદિરમાં કાયમ 11 હોય કે કાયમ કંઈ પણ નાનો મોટો ઉત્સવ હોય, એમાં જે બધા આવે છે એમના નામ આપણે સન્માનમાં લખેલા છે. અને એ જે બધા સન્માનની અમે મંદિર તરફથી અમે વાત કરી કે અમારે સન્માન કરવું છે, એ પણ એમના દીકરાની બહુ જિજ્ઞાસાએ કીધું એ પણ અમારા તરફથી એ પણ તમારે લાવો ને અમારે લાવો એવો દિવ્ય એમનો ભાવ છે કે આપણે એમને જરૂરથી ખૂબ ખૂબ અભિનંદન આપીએ. આવો સરસ એમને લાવો લીધો છે. આપણા ઘનશ્યામ મહારાજ ખૂબ અને ખૂબ એમના આવા નવા કાર્ય કરાવે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ. અને ઘનશ્યામ મીનાબેન સોની, જયશ્રીબેન સોની, આપ જગ્યા રાખો. મીનાબેન સોની, ધર્મિકાબેન સોની, ધર્મિકાબેન સોની, જ્યોત્સનાબેન સોની, તૃપ્તિબેન સોની. બેન તમે બધા શાંતિ રાખો, હું નામ બોલું એ સાંભળતા જાઓ. જેનું નામ જેને સંભળાય એ ઉપરથી આવવા માંડો. કોઈ અવાજ નથી કરવાનો. તમે અવાજ નહીં કરો તો નામ સંભળાય છે, નકર નહીં સંભળાય. પછી જો પાછળથી રહી જાવ તો એવું ન કહેતા કે અમે રહી ગયા એમ. તમારું નામ બરાબર સાંભળી લેજો. સંગીતાબેન સોની, અલકાબેન સોની, બીનાબેન અનિલભાઈ સોની, ચંદ્રિકાબેન સોની, પ્રફુલ્લાબેન સોની, સંગીતાબેન સોની, જીવરાજ હંસાબેન કનુભાઈ સોની, વર્ષાબેન સોની, કિરણબેન સોની, કોકિલાબેન સોની, પદ્માબેન સોની, ધર્મેન્દ્રબેન ઇન્દ્રવદન સોની, નીતાબેન સોની સેવરી, ચંદ્રિકાબેન મિસ્ત્રી, સૂર્યાબેન ગાયત્રી મંદિર, જયાબેન મંદિરવાળા, જયાબેન મંદિરવાળા, જેડી ઠક્કર, જેડી ઠક્કર, ઉર્મિલાબેન ઠક્કર, મૃદુલાબેન ઠક્કર, કંચનબેન ઠક્કર, શારદાબેન ઠક્કર, મેઘનાબેન ઠક્કર, બીનાબેન ઠક્કર, ઇન્દુબેન ઠક્કર, મુક્તાબેન રમેશભાઈ ઠક્કરના ઘેરથી, રીટાબેન ઠક્કર, સૂર્યબેન દરબાર, વર્ષાબેન નોરુ, જાગૃતિબેન તોરિયા, જીતુબેન દરજી, અલકાબેન દરજી, દીપિકાબેન દરજી, જયાબેન દરજી, સુંદરબેન સોની, લીલાબેન કેશુભાઈ પ્રજાપતિ, લતાબેન બ્રાહ્મણ, ભાવનાબેન પટેલ, મીનાબેન પટેલ, ઈલાબેન ભાવસાર, નિશાબેન દરજી, ડિમ્પલબેન ઠક્કર, રેણુકાબેન ઠક્કર, ગીતાબેન મિસ્ત્રી, ગીતાબેન ઠક્કર લખેલું છે નામ, રંજનબેન, કોઈ અંદાજે કદાચ આ કોકીબેન ઠક્કર ધ્યાન રાખ. સ્વામિનારાયણ નારાયણ, સ્વામિનારાયણ 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 નારાયણ. ઓ સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ.
બીજો દિવસ આપણે જોતા એક દિવસ તો પૂર્ણ થઈ ગયો અને આ બીજો દિવસ આવી રહ્યો ને પૂર્ણ પણ થઈ જશે. પણ આ કથામાંથી આપણે શું શીખવાનું છે? કે આપણે આગળ સત્સંગમાં કેવી રીતે વર્તન કરવું, કેવી રીતે રહેવું, આ કથામાંથી આપણે શીખવાનું છે. તો આપણો કથાનો બીજો દિવસ થઈ ગયો છે. એના વક્તા છે સાંખ્યોગી ભારતીબા. 50 વર્ષથી તમે મંદિરની સત્સંગ સેવા કરો, ભગવાનની સેવા કરો, કથા સાંભળો. એમાં આગળ હવે આપણે શું કરવાનું હોય કે આપણું પરિવર્તન કરવાનું જીવન. કે આપણે સત્સંગમાંથી શીખવા મળે એવું ક્યાંય મળશે નહીં. સંસ્કાર ક્યાંથી મળશે? સત્સંગમાંથી જેવું મળશે એવું બીજે ક્યાંય મળશે. અને ગમે ત્યારે એ કથાનો એક શબ્દ પણ ક્યારેક કામ લાગશે, પણ જીવનમાં ઉતારો હોય તો. અત્યારે કથાનો આપણે ટાઈમ થઈ ગયો છે. આપણે વ્યાસપીઠ ઉપર આજના વક્તા છે ભારતીબા. તો પોથીનું પૂજન અને વક્તાનું પૂજન કરવાનું છે. તો આજના જે યજમાન છે જયાબા, જિજ્ઞાસા, અરુણાબેન, લતાબેન, મનીષાબેન, વર્ષાબેન, આ જેના નામ બોલાય એ જલ્દી આવજો. અને આપણે પોથીનું પૂજન કરવાનું છે અને વક્તાનું પણ પૂજન કરવાનું છે. કસ્તુરી તિલકમ લલાટ પટલે વત્સલે કસ્તુરબા નાસાગ્રે વરમોતિકમ કરતલે વેણુ કરે કંકણ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મોતાવલી ગોપાસ્તિ પરિવેષ્ટિતો વિજયતે
બધાય જાણજો. તો હવે આજે આપને વક્તાશ્રી કથા સંભળાવશે આરતી નિવેદન. સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ બોલો સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજ શ્રી નરનારાયણ દેવ શ્રી ધર્મ ભક્તિ હરિ કૃષ્ણ મહારાજ